ખબર નહીં પડી અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં મોડી રાત્રે નશામાં ધૂત કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જ્યો અને એ પણ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલનો ભાણિયો અને યુથ કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ રહી ચૂક્યો છે આ કાર ચાલક. નામ છે વિશાલ ગુર્જર. દારૂના નશામાં કાર હંકારી મણિનગર પોલીસ સ્ટેશન પાસે સિટી કોર્નર હોટલ નજીક બે વાહનોને જોરદાર ટક્કર મારી, જેમાં એક કાર અને એક એક્ટિવાને નુકસાન થયું છે. અકસ્માત બાદ ગુસ્સે ભરાયેલા લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા. કારના કાચ પર બ્લેક ફિલ્મ અને આગળ NSUIની પ્લેટ જોઈ વધુ રોષ ફાટી નીકળ્યો અને ચાલકને કારમાંથી બહાર કાઢી મેથી પાક પણ ચખાડ્યો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આરોપીને ભીડમાંથી છોડાવી કસ્ટડીમાં લીધો અને ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે. હવે જોવાનું રહેશે કે આગળ શું કાર્યવાહી થાય છે.